એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થયું છે। રમેશભાઈ સંઘવીનું આજે બપોરે નિધન થયું। 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા। આજે સાંજે 5 વાગે હર્ષ સંઘવીના નિવાસસ્થાનેથી પિતા રમેશભાઈ સંઘવીની અંતિમ યાત્રા નીકળશે। સંઘવી પરિવારના મોભીના અવસાનને પગલે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં રમેશભાઈના પાર્થિવ દેહને હોસ્પિટલથી ઘરે લઈ જવામાં આવ્યો। તો ગૃહ રાજ્યમંત્રીના નિવાસસ્થાને સુરત સીપી अनुपमसिंह गहलोत, सूरत मनपा कमिश्नर शालिनी अग्रवाल, कलेक्टर सौरभ पारधी और ग्राम्य एसपी हितेश जोईसर, डीसीपी विजय गुर्जर सहितना अधिकारीओ पहुंचा। आगळ વધુ समाचारों पर नजर करीशुं। हाल रोकाईशुं एक ब्रेक माटे। शिक्षकों गुजरात सरकारનું ટેન્શન વધાર્યું। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખ્યા। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષકોએ ગાંધીનગરમાં કર્યો દેખાવો। शिक्षकों जूनी पेंशन योजना की मांग पर अड़ग। खेड़ा जिल्लाना 1200 शिक्षकों आंदोलन में जोड़ाया। गांधीनगर में शिक्षकों कर्या उग्र देखाव। जूनी पेंशन योजना लागू करवा शिक्षकों आकरा पाणीए। सत्याग्रह छावनी में धरना प्रदर्शन। साबरकांठा जिल्लाना शिक्षकोए पण कर्युं विरोध प्रदर्शन। शिक्षकों की बदली ने लईने परिपत्र जाहिर। जिला में 2 तबक्का में थशे आंतरिक बदलीओ। प्रथम तबक्का में 1 થી 22 सप्टेम्बर दरमियान योजाशे बदली कैम्प। बीजा तबक्का में 28 सप्टेम्बर થી 14 ऑक्टोबरे योजाशे वधघट बदली कैम्प। कोलकाता में मेडिकल विद्यार्थी साथे दुष्कर्म और मर्डर विरोध में निकली रेली। पश्चिम बंगाल मुख्यमंत्री ममता बेनर्जी पण विद्यार्थीओ साथे विरोध में जोड़ाया। जामनगर भाजप महिला मोर्चाए कर्युं विरोध प्रदर्शन। धारासभ्य રીવાબા જાડેજા સહિતના મહિલા આગેવાનો જોડાયા। કોલકાતાની ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજીને કરી ન્યાયની માંગ। इंडियन मेडिकल एसोसिएशने देशभરમાં 24 કલાકની હડતાળની જાહેરાત કરી। 17 ઓગસ્ટથી દેશભરમાં 24 કલાક સુધી તબીબોની હડતાળનું એલાન। હડતાળમાં ફક્ત ઇમરજન્સી સેવા જ ચાલુ રહેશે। કોલકાતામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને લઈ સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા। ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો કરવો પડ્યો સામનો। અમદાવાદની બીજી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરનો વિરોધ। હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ, માત્ર ઇમરજન્સી સેવા ચાલુ। 1500 પૈકી માત્ર 750 ડોક્ટરો ઇમરજન્સી સેવા આપશે। ન્યાય નહીં મળે તો ત્યાં સુધી કામથી અડકા રહેવાની ચીમકી। કોલકાતા દુષ્કર્મ હત્યા કેસને લઈને મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓનો વિરોધ। અમદાવાદની એલજી હોસ્પિટલના તબીબોએ રેલી યોજી કર્યો વિરોધ પ્રદર્શન। પીડિત પરિવારને ન્યાય આપવા માટે કરી ઉગ્ર માંગ। મહિલા તબીબોની સુરક્ષાને લઈને પણ કર્યા સવાલ। અમદાવાદના મેડિકલ એસોસિએશન આવતીકાલથી 1 દિવસની હડતાલ પર। કોલકાતામાં જુનિયર તબીબ પર રેપની ઘટનાને લઈને સવારે રેલી કાઢશે અને સાંજે કેન્ડલ માર્ચ યોજાશે। તબીબોની સુરક્ષાને લઈને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવા એએમએની માંગ। કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટરો સાથે બનેલી ઘટનાના પડઘા વલસાડમાં। વલસાડ મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો ઉતર્યા હડતાળ પર। ઇમરજન્સી સેવા ચાલુ રાખવાની ડોક્ટરોએ આપી ખાતરી। પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલના ડોક્ટર્સે પ્રતિક ધરણા કરી કોલેજના ડીનને આપ્યું આવેદનપત્ર। કોલકાતાની દુષ્કર્મ પીડિત મહિલા તબીબના પરિવારને ન્યાય આપવા માંગ। પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ। હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ ઠપ। કોલકાતામાં જુનિયર ડોક્ટર પર થયેલ રેપ અને હત્યા મામલે રાજકોટ સિવિલના જુનિયર તબીબોનો વિરોધ। તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી। માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રખાઈ। સિવિલના પીઆરઓએ કહ્યું હોસ્પિટલમાં પૂરતી સુવિધા। વડોદરામાં સયાજી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે તબીબોની હડતાળથી દર્દીઓની સારવારમાં મુશ્કેલી। મેડિકલ પ્રોફેસરની રજા રદ કરી ફરજ પર મુકાયા। भावनगर में सरकारी होस्पिटल डॉक्टरों हड़ताल पर उतर्या। 400 થી 500 रेसिडेंट डॉक्टरों काळा कपड़ा पहर्या। ब्रेक बाद समाचारों में आगळ वधीए। द्वारका में अबोल पशुओं माटे करवामां आवी खास व्यवस्था। पशुओं माटे खेतरो तेमज गामडाओं में रहेवानी जग्याना अभावना कारणे तेओ केटलाक स्थळे रखड़ता पहोंची जता होय छे, तेना कारणे अकस्मातनो भोग बने छे। आवी दुर्घटनाओं द्वारका जामनगर नेशनल हाईवे पर न बने ते माटे सेवाभावी संस्थाओं द्वारा उत्तम कार्य करायुं। हाईवे अने रोड पर बेसेला पशुओना गळामां पहेरावामां आव्या रेडियम बेल्ट। आ दरमियान एक वाहननी टक्करथी एक गायने ईजा पहोंचता स्थळ पर सारवार आपी पशु दवाखाने मोकलवानी कामगीरी हाथ धराई।
કેટલાક એવા ગૌવંશ છે તેને રેડિયમ બેલ્ટ બાંધી અને લોકો પણ જાગૃત થાય અને એક્સિડન્ટનું પ્રમાણ છે તે ઘટે એના માટેના પ્રયત્ન કરવામાં આવે છે. તાજેતરમાં છેલ્લા કેટલાક સમયમાં અંદાજે 40થી વધુ ગાયોના મૃત્યુ થયા છે આપણા તાલુકામાં. તો નેશનલ હાઈવેમાં લોકોમાં જાગૃતિ આવે અને વાહન ચાલકો છે તેને પણ અપીલ કરવામાં આવે છે કે વાહન છે તે ધીમે હલાવે. પોલીસનું નામ પડે કે દંડા ફટકારથી કડક છબી ઉભરી આવે, પરંતુ અહીં પોલીસનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો. સુરતમાં લોકોની સુખાકારી માટે પોલીસે એક નવી પહેલ શરૂ કરી. સુરતમાં છેલ્લા 6 મહિનામાં 100 નંબર પર એટલે કે કંટ્રોલ રૂમ આવેલા કોલનું વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું. 6 મહિનામાં લગભગ 50,000 કોલ્સનો ડેટા અમે લોકો કાઢા જોઈએ. પર ડે 284 હોય તો લગભગ જો હે 6 મહિનામાં લગભગ 50,000ના જેટલા આશરે કોલ હોય છે. આ 50,000 કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ, ટાઈમ દીઠ, એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ. તો આમાં જો બી ટ્રાફિક વગેરે હતી કરીબ 7-8,000 કોલ્સ જો ટ્રાફિકના ને અન્ય ડિપાર્ટમેન્ટલ કોલ્સ હતી એના હટાવીને અમે લોકો 37,000 કોલ્સ એવી અમને બહાર નીકાળ્યા જે પબ્લિક તરફથી જો પબ્લિકને ઇમિડિયેટ મદદની જરૂરત રહે છે કે જ્યાં એરિયામાંથી વધુ પ્રમાણમાં તકલીફો છે એના વધુ ફોર્સ અમે આપીએ, વધુ અધિકારીઓ આપીએ, મેન પાવરના સાથે સાથે વ્હીકલો બી એના આપીએ, જેથી કે આ અમારા જો હે લોકોને જો તકલીફ પડે છે એના તાત્કાલિક અને ઝડપથી એના પ્રોબ્લેમના અટેન્ડ કરી શકાય અને એના ઉપર એક્શન લઈ શકાય. ચલો બેટા, કેટલી વાર? હા, આવો એક જ મિનિટ. રેડી? જો કંઈ પણ થાય પ્રેક્ટિસ કરી ના જોઈએ. પ્રોમિસ? હવે સ્ટાર્ટ કરીએ. ચાલો.